તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા બધાને એક પ્રશ્ન છે કે કયા તાલુકામાં કેટલી જગ્યા છે કે તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો. જો તમે કોઈ એવા તાલુકામાં ફોર્મ ભરો, ઉદાહરણ તરીકે તમે કોઈ એવા તાલુકામાં અથવા એવા જિલ્લામાં ફોર્મ ભરી દીધું. મિત્રો, અહીંયા આપણે કયા તાલુકામાં લખેલું છે એનું કારણ એ છે કારણ કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા છે અને ઘણા બધા જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા છે. તો આપણે તાલુકા વાઇઝ મિત્રો, ઉદાહરણ તરીકે કોઈ તમને એક જિલ્લો, ઉદાહરણ તરીકે ગીર સોમનાથ જિલ્લો હું ઉદાહરણ આપું, અથવા રાજકોટ, અમદાવાદ, એવી રીતે મિત્રો દ્વારકા, કોઈ પણ આપણે જિલ્લો લઈએ તો મિત્રો ટોટલ કેટલા તેમાં તાલુકા આવે ને મિત્રો તાલુકાઓમાં ગામડા પ્રમાણે મિત્રો કેટલી જગ્યા છે તેની આખી PDF છે. તો તમારે એ PDF પણ તમને પ્રોવાઈડ કરીશું. પરંતુ બીજો એક પ્રશ્ન પણ એવો છે ઘણા બધા ઉમેદવારોના મનમાં કે ફોર્મ ભરવું તો કઈ વેબસાઇટ ઉપર ભરવું. જો તમે સેન્ટર પર જાઓ તો એમ કહે છે કે ફોર્મ ભરાતો નથી, પરંતુ મિત્રો અહીંયા તારીખ લાઈવ જે PDF આવેલી હતી તેમાં જે તારીખ લખેલી તે જ તમને જણાવેલી છે. 10 જાન્યુઆરીથી લઈ અને મિત્રો તમે 15 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશો. વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો ફોર્મ પણ ભરી દેજો. તો હવે તમને તમામ પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે. તો બધા ઉમેદવારોને એ જ પ્રશ્ન છે કે કયા તાલુકામાં કેટલી જગ્યા છે અને ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું છે. તમને ખબર હશે કે આંગણવાડી કેન્દ્ર, આણીવાડી કેન્દ્રમાં મિત્રો ભરતી આવેલી છે. તો હવે આપણે જણાવીશું સુપરવાઇઝર અને હેલ્પર 2 પોસ્ટ ઉપર ભરતી છે. મિત્રો, પગાર ધોરણની પણ વાત કરી દીધી. તો મિત્રો, ઘણા ઉમેદવારોને હજુ સુધી ન ખબર અને પહેલી વખત જ જો આ વિડીયો જોતો હોય, કારણ કે ઘણા ઉમેદવારોને ભરતીની ખબર જ હોતી નથી અને ત્યારબાદ તે વિડીયો જોઈ. તો આપણે મિત્રો ફરીથી વાત કરી લઈએ ભરતી કોણે બહાર પાડેલી છે. તો MWCDની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાના છે. મિત્રો, આજે તમને લાઈવ બતાવીશ કે કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવું. પોસ્ટનું નામ, હેલ્પર અને સુપરવાઇઝર. મિત્રો, પગાર ધોરણ પણ વાત કરી લઈએ તો હેલ્પર માટે 8,000થી 12,000 અને સુપરવાઇઝર માટે 12,000થી 18,000. કુલ જગ્યા 40,000 પ્લસ અંદાજે મિત્રો. અને ઉંમર મર્યાદા 48 વર્ષથી 45 વર્ષ. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત હેલ્પર માટે 10મી પાસ અને સુપરવાઇઝર માટે મિત્રો ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય છે. ડિગ્રી ના હોય ને 6ઠા સેમનું રિઝલ્ટ હોય તો પણ ચાલે. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઓફિશિયલી વેબસાઇટ અને ઓફલાઈન ફોર્મ ભરવા માટે ICDSનું સેન્ટર છે હોય ત્યાં એપ્લિકેશન શરૂ થવાની એટલે તમે ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો 10 જાન્યુઆરી 2025થી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પેજની માહિતી આપીએ તો તેમાં ઉંમર મર્યાદા અને બીજી માહિતી આપેલી છે. ત્યારબાદ અરજી ફીની વિગતો, જરૂરી દસ્તાવેજો. હવે મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું છે તો તેની તમને માહિતી આપીએ. તો મિત્રો, જરૂરી દસ્તાવેજો અને ફી કોઈ પણ ભરવાની થતી નથી. સામાન્ય અને OBC માટે ફક્ત હશે નહીવત ફી. પરંતુ મિત્રો જરૂરી દસ્તાવેજો, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો મિત્રો એ બધી અપડેટ પણ આપણે આપેલી જ છે. અને મિત્રો આ વિડીયોની લિંક તમને ચેનલ પર મળી જશે તો એક વખત ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો. આંગણવાડીમાં મોટી સંખ્યામાં ભરતી આવેલી છે. તેમાં મિત્રો ફૂડ ડિટેલની ચર્ચા કરેલી છે. જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત શું, પ્રમોશન ક્યારે, ફોર્મ ક્યારે ભરાશે, સિલેબસ શું રહેશે, પગાર કેટલો મળશે, ઉંમર ધોરણ, અરજી ફી કેટલી, કયા ડોક્યુમેન્ટ તમારે ખાસ અપલોડ કરવા, મેરેજ સર્ટિફિકેટ અપલોડ કરવું. ત્યારબાદ બીજા કયા ડોક્યુમેન્ટ છે કે તે તમારે અપલોડ કરવા જેથી કરી મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે. અને મિત્રો કોઈ પણ પ્રકારની જે પણ પરીક્ષા આવતી હોય છે તે પરીક્ષા થવાની. તો મિત્રો તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આવે છે તે કોઈ પણ પરીક્ષા દેવાની જરૂર નથી. તમારો જો તમારા માર્ક સારા હશે તો તમારો મેરિટ લિસ્ટ આવશે, તેમાં મિત્રો તમારું નામ આવશે. તે પ્રમાણે ત્યારબાદ DV માટે તમને બોલાવશે. હવે તમને લાઈવ એ વેબસાઇટ બતાવીશું કે ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું છે. મિત્રો, કયા તાલુકામાં કેટલી જગ્યા ખાલી છે તે જો તમારે જોતી હોય તો પાર્ટ 2 કોમેન્ટ કરી દેજો, કારણ કે મિત્રો આપણે પાર્ટ 2 બનાવેલો છે. જો વિદ્યાર્થીઓને જાણવું જ હશે કે હા ભાઈ અમારે જોવું છે કે અમારા જિલ્લામાં અને અમારા તાલુકામાં, અમારા ગામમાં કેટલી જગ્યા ખાલી છે તો અમે તેમાં ફોર્મ ભરી શકીએ. તો મિત્રો તેના ઉપર ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે. કઈ વેબસાઇટમાં ફોર્મ ભરવું તેની માહિતી પણ આપીશું આ વિડીયોની અંદર. અને મિત્રો આંગણવાડીમાં ભરતીની તમામ જાહેરાત પણ બતાવીશું તમને. ત્યારબાદ મિત્રો પાર્ટ 2 છે, આમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, તમારે કયા જિલ્લામાં ફોર્મ ભરવું, જેથી કરી મિત્રો તમારો વારો સૌથી પહેલાં આવી શકે. અને મિત્રો આ જાણવું તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો તમે એવા જિલ્લામાં ફોર્મ ભરશો કે જ્યાં ફક્ત 3 જગ્યા છે અને મિત્રો બધાને એમ હશે કે અહીંયા જગ્યા વધુ હશે, તો અહીંયા મિત્રો ત્યાં 3 જગ્યા માટે એ ઘણા ઉમેદવારો ફોર્મ ભરશે. અને મિત્રો તમને જો ખબર હોય કે તમારા જિલ્લામાં કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તો તમે વધુ જગ્યા હોય, ઉદાહરણ જેમ કે ક્યાંય 100 જગ્યા હોય અને મિત્રો ત્યાં કોકને એમ હોય કે અહીંયા જગ્યા ઓછી હશે, મિત્રો ત્યાં ફક્ત 10 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા તો તે બધાનો વારો આરામથી આવી જાય. એટલા માટે તમારે જાણવું ખૂબ જરૂરી છે. તો એ જાણવા માટે આપણી કોમેન્ટ સેક્શન ઓન છે, ત્યાં પાર્ટ 2 તમે કોમેન્ટ કરી દેજો. હવે તમને એ બતાવીએ લાઈવ આ વિડીયોમાં. મિત્રો તમને ફોર્મ તમારે કઈ વેબસાઇટ પર ભરવાનું છે તે બતાવવાના છે લાઈવ.
અને કયા તાલુકામાં કેટલી જગ્યા છે તેના માટે પાર્ટ 2 વિડીયો આવી જશે. કોમેન્ટ કરી દેજો. અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આંગણવાડી ભરતીની બીજી ઘણી એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં ખોટી માહિતી આવે છે. તો મિત્રો ઘણા ઉમેદવારો છે કે જેના સુધી સાચી માહિતી પહોંચતી નથી ને મિત્રો તે બધાને બહુ મોટી તકલીફ પડે છે. એટલા માટે આપણે 100% આંગણવાડી ભરતીની સચોટ માહિતી તમારા સુધી પ્રોવાઈડ કરવાના છે. તો આપણે જઈએ ક્રોમ બ્રાઉઝરમાં અને ઓનલાઈન કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે તેની માહિતી પણ આપીએ. મિત્રો સૌપ્રથમ તમારે તમારા ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ મારવાનું છે MWCD. ત્યારબાદ મિત્રો પહેલી વહેલી જ વેબસાઇટ આવી જશે wcd.government.in. આ મિત્રો વેબસાઇટ તમારી સામે છે અને ત્યાં લખેલું પણ હશે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. મિત્રો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે જેવું ક્લિક કરશો કે તમારી સામે ઓફિશિયલ જે વેબસાઇટ હશે તે ઓપન થઈ જશે. મિત્રો તમે જોઈ શકતા છો વેબસાઇટ જો લોડ લઈ રહી છે. ત્યારબાદ તમારી સામે મિત્રો આવો કંઈક ઇન્ટરફેસ આવશે. તમે સ્ક્રીન પર જોઈ શકતા છો આપણી વેબસાઇટ લોડ થાય છે. મિત્રો તમે જો આ પ્રમાણે ત્યારબાદ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રજિસ્ટર કરવાનું છે. તમે જેવું રજિસ્ટર કરશો કે તમારી સામે એક નવું પેજ ઓપન થશે અને ત્યારબાદ મિત્રો ત્યાં આવી રીતે મિત્રો ઓપ્શન આવી જશે. મેં હજુ સુધી આમાં રજિસ્ટર કરેલું નથી, પરંતુ મિત્રો તમને જણાવી દો, તમે મિત્રો રજિસ્ટર કરશો કે તમારી સામે એક આવી રીતનું નોટિફિકેશન બાર ઓપન થશે. પણ તમારી સામે કરીને બતાવી આપે જેથી કરી તમને સરળતા પડે. તો મિત્રો આવી રીતનું એક નોટિફિકેશન બાર ઓપન થશે. ત્યાં અહીંયા જ મિત્રો આપેલો છે જોબ એપ્લાય કરીને મિત્રો ઓપ્શન હશે. ત્યાં એપ્લાય પર તમે ક્લિક કરશો કે તમારી સામે જેટલી પણ જોબ હશે તે બધી આવી જશે. મિત્રો તેમાંથી તમારે આંગણવાડી સિલેક્ટ કરી હેલ્પર અને સુપરવાઇઝર મિત્રો તે ક્લિક કરી અને ત્યારબાદ તમારે ફોર્મ ભરી દેવાનું છે. તેની કોપી પણ કઢાવી લેવાની છે. એ રીતે મિત્રો હવે તમારે જો ફોર્મ કઈ રીતે ભરવું તેમાં તમને ના ખબર પડતી હોય કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો તેનો એક વિડીયો બનાવીને આપી દેશું કે તમારે કઈ રીતે ફોર્મ ભરવું, જેથી કરી તમને ઘણી સરળતા પડે કે તમારે ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ ના થાય. તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેથી કરી તમે મેરિટ યાદીમાં પણ તમારું નામ આવી શકે. તો કોમેન્ટ કરજો. અને મિત્રો પાર્ટ 2 ક્યાં કેટલી જગ્યા છે તે જાણીને ત્યારબાદ જ મિત્રો તમે ફોર્મ ભરજો જેથી કરી તમે સારી રીતે ફોર્મ ભરી શકો અને તમને ખબર પડે કે કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલી જગ્યા છે. તો પાર્ટ 2 કોમેન્ટ કરી દેજો અને ફોર્મ કઈ રીતે ભરવું તે પણ કોમેન્ટ કરી દેજો. તો તે બંને વિડીયો તમારે જો જોતા હશે તો અપલોડ કરી દેશું. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.